મેથ્સ ટ્રીક. આજે હું તમને કોઈ પણ સંખ્યા હોય એને 5 વડે કેવી રીતે ભગાય છે એની એક ટ્રીક આપવાની છું. ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણે સાથે ટાઈમર પણ મૂકીશું જેથી તમને લોકોને ખબર પડે કે કેટલી સેકન્ડની અંદર આ ઇઝીલી થઈ શકવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ પણ સંખ્યા આપણને આપી હોય એને પાછળથી તમારે ડબલ કરતા જવાનું છે. જેમ કે અહીંયા આપેલું છે આપણને 1, જેનો ડિજિટ 1 છે, એને ડબલ કરીશું કેટલા થશે? 2. 3 ના 6, 4 ના 8, 2 ના 4, 1 નો ડબલ કેટલા થાય? 2. 3 ના ડબલ કેટલા થશે? 6. અને પાછળથી એક સંખ્યાને આપણે પોઈન્ટમાં કટ કરવાની છે. આન્સર આવી ગયો છે. ખાલી 23 સેકન્ડ લાગી છે, તમે જોઈ શકો છો. તો આ ઇઝી ટ્રીક આપવાનો રીઝન એક જ છે કે કોઈ પણ સંખ્યા હોય એ તમે કેલ્ક્યુલેશનમાં ટાઈમ જાય નહીં. અહીંયા તમને એકચ્યુઅલીમાં જે ભાગાકાર છે એ લાંબી રીત પણ તમને બતાવી છે મેં. જો આમાં કેટલો સમય જાય, હવે એ સમય ના બગડે એની માટે મેં તમને ટ્રીક આપેલી છે. શું કરવાનું છે? કોઈ પણ સંખ્યા આપી હોય એ સંખ્યા લખી દઈશું, એને પાછળથી ડબલ કરતા જવાનું છે. ચલો બીજી એક સંખ્યા આપી છે, વધી વાળા દાખલા છે પણ થોડે શીખતા જઈએ છીએ. હા, ચલો ભાગ્યા 5 કરી દઈએ છીએ. ચલો 9 નો ડબલ કેટલું થશે? 18. અહીંયા વધી મૂકીશું 1. 5 નો ડબલ કેટલું થશે? 10. આ વધી એમાં ગણવાની છે તો કેટલા થશે? 11. ચલો 11 ની વધી મૂકી અહીંયા. 8 ના ડબલ કેટલા થાય? 16. વધી 1, 17. ફરીથી બાજુમાં વધી મૂકતા જઈશું. 3 ના ડબલ કેટલા થશે? 6. 6 ને કેટલા થયા? 7. અને 1 ના ડબલ કેટલા થયા? 2. એક પોઈન્ટ કટ કરવાનો છે. ચલો પોઈન્ટ કટ કરી દીધો છે આપણો. તો આપણો જે ભાગાકાર છે એ રેડી છે. કોઈ પણ વધી વાળી હોય કે વધી વગરની હોય, સેમ વસ્તુ એપ્લાય કરવાની છે, ડબલ કરવાના છે. પણ જો વધી વાળા હોય ને તો ખાલી તમારે ઉપર અહીંયા વધી મૂકતી જવાનું, એટલે તમારે છે ને એ દાખલામાં ભૂલ પડે નહીં. તો આ ટ્રીક ગમી હોય તમને તો યુઝ કરો એનો. કેલ્ક્યુલેશન સ્પીડમાં કરવાનો પ્રયત્ન કરો. અને હવે બીજી ટ્રીક સાથે હું મળું છું તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.